નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની નાંદઈ પ્રાથમિક શાળામાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। વિદ્યાર્થીઓ માટે આવેલા ભોજનમાં ચના ચાટના ડબ્બામાં શંકાસ્પદ કાપડની પોટલી મળી આવતા ભોજન પીરસવાનું તાત્કાલિક અટકાવવામાં આવ્યું હતું। આ ઘટના ખેરગામ તાલુકાના નાંદઈ ગામની મુખ્ય પ્રાથમિક શાળાની છે, જ્યાં શનિવારે સવારે 243 જેટલા વિદ્યાર્થીઓ માટે નાયક ફાઉન્ડેશન દ્વારા ભોજન મોકલવામાં આવ્યું હતું। ભોજનમાં જીરા રાઈસ, ચણા ચાટ અને સુખડીનો સમાવેશ હતો। વિદ્યાર્થીઓને ભોજન પીરસવાની તૈયારીઓ દરમિયાન ચણા ચાટના ડબ્બામાં એક કાપડની પોટલી નજરે ચડી હતી। પોટલીમાં રાસાયણિક પદાર્થ જેવી શંકાસ્પદ વસ્તુ દેખાતા શાળાના પ્રિન્સિપાલ સ્નેહાબેને તાત્કાલિક ભોજન પીરસવાનું બંધ કરાવ્યું અને મામલતદાર કચેરી તેમજ શિક્ષણ અધિકારીને જાણ કરી હતી। ઇન્ચાર્જ મામલતદાર ભાવેશ પટેલ સહિતનો વહીવટી તંત્ર તાત્કાલિક શાળાએ પહોંચ્યો હતો। બાદમાં ફૂડ વિભાગના અધિકારીઓએ મામલતદાર, પ્રાથમિક શિક્ષણ અધિકારી, બીઆરસી, સીઆરસી, એસએમસી અધ્યક્ષ અને નાયબ ફાઉન્ડેશનના પ્રતિનિધિની હાજરીમાં ચના ચાટના નમૂના લઈને લેબોરેટરી તપાસ માટે મોકલ્યા હતા। હવે લેબ રિપોર્ટ આવ્યા બાદ જ પોટલીનું સાચું રહસ્ય સામે આવશે। આચાર્યની સતર્કતાને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો છે। ઠાકોરભાઈ અભયભાઈ પટેલ છે, હું નાંદઈ પ્રાથમિક શાળાના અધ્યક્ષ છું। આજ રોજ મધ્યાહન ભોજન પીરસવામાં આવે છે, તેમાં કંઈક વાંધાજનક વસ્તુ નીકળેલી। એ મધ્યાહન ભોજન જે પીરસાય એ બાળકોને પીરસવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે અંદરથી વાંધાજનક વસ્તુ નીકળતા એ મધ્યાહન ભોજનની વસ્તુ પાછી પીરસેલું એ પાછું રિટર્ન લઈ લેવામાં આવ્યું હતું અને એના માટે આગળના અધિકારીઓને મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ તથા બીજા અધિકારીઓ બોલાવેલા જે બાળકોએ ખાધું હતું એમાં પાછું ખાધું પણ પરંતુ એ રિટર્ન પાછું લઈ લેવામાં આવ્યું હતું એ ખબર પડતા, અને જે કંઈ અધિકારીઓએ આગળની કાર્યવાહી કરવા માટે પંચકેસ કરી અને આગળની કાર્યવાહી કરી છે। અને વિશેષમાં જે વધેલું હતું અને બાળકોએ ખાધું અને જે ખબર પડતા જે લઈ લીધું હતું એ પછી રિટર્ન લઈને જમીનમાં દાટી દેવામાં આવ્યું હતું। હિતેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ખેરગામ, નવસારી।